ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી ખગોળીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કર્ક રાશિના જાતકો માટે જીવનની નવી દિશા નક્કી કરનારી સાબિત થશે। 11 મે 2026ના રોજ બપોરે 12:38 કલાકે ગ્રહોના સેનાપતિ મંગળ પોતાનું સ્થાન પરિવર્તન કરીને તમારા કરિયરના ભાવમાં એટલે કે 10મા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ કોઈ સામાન્ય ગોચર નથી, કારણ કે મંગળ પૂરા 1.5 વર્ષ પછી પોતાની સ્વરાશિમાં પરત ફરી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેઓ હવે શનિના બંધનમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ રહ્યા છે। અત્યાર સુધી તમે અનુભવ્યું હશે કે મહેનત કરવા છતાં પરિણામ મળતા નહોતા, જાણે કોઈ અદૃશ્ય સાંકળોએ તમને જકડી રાખ્યા હોય, પણ હવે એ સમય પૂરો થયો છે। જ્યારે મંગળ જેવો ઉર્જાવાન ગ્રહ શનિના પ્રભાવથી બહાર આવીને તમારા કર્મસ્થાન પર બેસે છે, ત્યારે તે તમારામાં એક અદ્ભુત આત્મવિશ્વાસ ભરી દે છે। કર્ક રાશિના જાતકો માટે આ સમય એવો છે કે જ્યાં તમે અત્યાર સુધી જે સપના જોયા હતા અથવા જે પ્રોજેક્ટ્સ અધૂરા છોડી દીધા હતા, તેને પૂર્ણ કરવાની શક્તિ તમને કુદરત તરફથી મળશે। મંગળ એ શક્તિનું પ્રતીક છે અને શાસ્ત્રોમાં પણ મંગળની વંદના કરતા કહેવાયું છે કે જેમની પાસે અપાર શક્તિ છે એવા મંગળદેવ જ્યારે તમારા 10મા ભાવમાં આવે છે, ત્યારે તમે તમારા કાર્યક્ષેત્રમાં એક મજબૂત નેતા તરીકે ઉભરી આવો છો। વિચાર કરો કે તમે કોઈ ઓફિસમાં કામ કરી રહ્યા છો અને લાંબા સમયથી પ્રમોશન અટકેલું છે અથવા તમારા કામની કોઈ કદર નથી થતી, તો હવે મંગળના પ્રભાવથી તમારી નિર્ણય શક્તિ એટલી સચોટ બનશે કે લોકો તમારી વાત માનવા મજબૂર થશે। આ સમયગાળામાં તમને કોઈ જવાબદારીભર્યું પદ મળી શકે છે અથવા તમે જો પોતાનો વ્યવસાય કરતા હોવ તો તેમાં વિસ્તાર કરવાની નવી તકો મળશે। મંગળની આ સ્થિતિ તમને કામચોરી કે આળસ કરવા દેશે નહીં, ઉલટું તે તમને સવારથી સાંજ સુધી ઉત્સાહથી ભરેલા રાખશે। મંગળ પાસે એક વિશેષ દ્રષ્ટિ છે જે અન્ય કોઈ ગ્રહ પાસે નથી, તે છે ચોથી દ્રષ્ટિ। 10મા ભાવમાં બેઠેલા મંગળ જ્યારે ચોથી દ્રષ્ટિથી તમારી પોતાની રાશિ એટલે કે કર્ક રાશિને જુએ છે, ત્યારે તે સીધો પ્રભાવ તમારા વ્યક્તિત્વ અને સ્વાસ્થ્ય પર પાડે છે। જો તમે છેલ્લા કેટલાક સમયથી નાની મોટી બીમારીઓથી ઘેરાયેલા હતા અથવા માનસિક રીતે નબળાઈ અનુભવતા હતા, તો હવે તમે જોશો કે તમારામાં એક નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે। તમારા ચહેરા પર એક તેજ દેખાશે અને તમારી હિંમત એટલી વધી જશે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમે ગભરાવાને બદલે તેનો સામનો કરશો। આ એવો સમય છે જ્યારે તમારી સામે ગમે તેવી ઊંચી દિવાલ કેમ ન હોય, મંગળની ઉર્જા તમને તે પાર કરવામાં મદદ કરશે। આગળ વધતા મંગળની 7મી દ્રષ્ટિ તમારા ચોથા ભાવ પર પડી રહી છે। ચોથો ભાવ એટલે આપણું ઘર, આપણી મિલકત અને માતાનું સુખ। મંગળને ભૂમિપુત્ર કહેવામાં આવે છે અને જ્યારે તેની દ્રષ્ટિ પ્રોપર્ટીના સ્થાન પર પડે છે, ત્યારે જમીન મકાનને લગતા અટકેલા કામો વેગ પકડે છે। જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હતા અથવા કોઈ જૂની મિલકત વેચવામાં અડચણો આવતી હતી, તો હવે રસ્તો સાફ થતો જણાશે। આ સમય પરિવારમાં પણ ખુશીઓ લાવનારો છે। કદાચ તમારા ઘરમાં સંતાનોના લગ્ન જેવી કોઈ માંગલિક ઘટનાનું આયોજન થઈ શકે છે। પારિવારિક વાતાવરણ જે અત્યાર સુધી તણાવપૂર્ણ હતું, તેમાં મંગળના પ્રભાવથી એક પ્રકારની શિસ્ત અને શાંતિ આવશે। મંગળની 8મી દ્રષ્ટિ તમારા 5મા ભાવ પર છે, જે સંતાન, પ્રેમ અને બુદ્ધિનો ભાવ છે। 8મી દ્રષ્ટિ પરિવર્તનની દ્રષ્ટિ ગણાય છે, એટલે કે તમારા સંતાનોના જીવનમાં કોઈ મોટું અને સકારાત્મક પરિવર્તન આવી શકે છે। જો તમે કોઈની સાથે પ્રેમ સંબંધમાં છો તો થોડી સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે મંગળની ઉર્જા ક્યારેક ઉગ્રતા લાવી શકે છે, જેના કારણે પરસ્પર બોલાચાલી થઈ શકે। પણ જો તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો તો આ મંગળ તમને શેરબજાર, ટ્રેડિંગ કે કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રમાં મોટો આર્થિક લાભ કરાવી શકે છે। તમે કદાચ વિચારતા હશો કે શું આ બધું ખરેખર મારા માટે કામ કરશે? તો સમજો કે આકાશમાં ગ્રહોની સ્થિતિ બદલાય ત્યારે તે વાતાવરણમાં એક ખાસ પ્રકારની ઉર્જા વહેતી કરે છે। એ ઉર્જાનો લાભ લેવો કે નહીં તે આપણા હાથમાં છે। મંગળ તમને સીડી બનાવીને આપી રહ્યો છે, પણ તેના પર ચઢવાનું કામ તો તમારે જ કરવાનું છે। આ સમય તમારી બુદ્ધિ અને મહેનતનો સમન્વય કરવાનો છે। જો તમે અત્યાર સુધી કોઈ મૂંઝવણમાં હતા, તો હવે તે મૂંઝવણ દૂર થશે અને તમે સ્પષ્ટતા સાથે આગળ વધી શકશો। તમારી આસપાસના લોકો કદાચ તમારી સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે, પણ આ તમારી વર્ષોની મહેનત અને હવે ગ્રહોના સાથનું પરિણામ હશે। આ મંગળના પ્રભાવને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે અને તેની ઉગ્રતાને શાંત કરીને શુભ ફળ મેળવવા માટે તમારે આધ્યાત્મિક સહારો લેવો જોઈએ।
હનુમાનજીની આરાધના મંગળના દોષોને દૂર કરવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. હનુમાન ચાલીસા, બજરંગ બાણ કે સુંદરકાંડનો પાઠ કરવાથી મંગળની શક્તિ તમારા જીવનમાં હકારાત્મક રીતે કામ કરશે. વળી શક્તિની ઉપાસના એટલે કે માં દુર્ગાની આરાધના પણ એટલી જ ફળદાયી છે. દેવી કવચનો પાઠ કરવાથી તમારા જીવનમાં મંગળ કામનાઓની વૃદ્ધિ થશે. ખાસ કરીને જે લોકોનું ઘર દક્ષિણમુખી છે અથવા જેઓ કરિયરમાં ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે, તેમણે મંગળવારના દિવસે દક્ષિણમુખી હનુમાનજીના મંદિરે જઈને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તમારી જે પણ ઈચ્છા હોય તે અત્યંત શ્રદ્ધાપૂર્વક હનુમાનજી સમક્ષ રજૂ કરજો. મંગળનો આ પ્રભાવ ચોક્કસપણે તમારા એ કાર્યો પૂરા કરાવશે. યાદ રાખજો, ભાગ્ય ત્યારે જ સાથ આપે છે જ્યારે તમારો પુરુષાર્થ પણ મજબૂત હોય. મંગળ તમને એ જ પુરુષાર્થ કરવાની પ્રેરણા આપી રહ્યો છે. આવનારા દિવસોમાં તમે જે પણ નિર્ણયો લેશો તેમાં ઉતાવળ કરવાને બદલે ધૈર્ય અને હિંમતનું સંતુલન રાખજો. તમારી સફળતાની ગાથા હવે લખાવાની શરૂ થઈ રહી છે. આ 11 મેથી શરૂ થતો પ્રવાસ તમારા જીવનમાં સ્થિરતા અને ગૌરવ લાવશે. આપણે સૌ જાણીએ છીએ કે સમય હંમેશા એક સરખો નથી હોતો, પણ જ્યારે અનુકૂળ સમય આવે ત્યારે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવી લેવો જોઈએ. કર્ક રાશિના મારા તમામ ભાઈ બહેનોને વિનંતી છે કે આ આત્મવિશ્વાસને ડગવા ન દેતા. તમે જે ઈચ્છો છો તે મેળવવા માટે હવે આખું બ્રહ્માંડ તમને સાથ આપી રહ્યું છે. તમારી મહેનત અને મંગળની આ દિવ્ય ઉર્જા મળીને તમને એવી ઊંચાઈઓ પર લઈ જશે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. બસ આ ઉર્જાને સકારાત્મક કાર્યોમાં લગાવો અને તમારા પરિવાર તથા સમાજ માટે કંઈક સારું કરી બતાવો. આશા છે કે આ વિગતવાર માહિતી દ્વારા તમને તમારા આવનારા સમયનું સ્પષ્ટ ચિત્ર મળ્યું હશે. જો તમને આ વાતો ગમી હોય અને લાગે કે આનાથી કોઈનું ભલું થઈ શકે છે તો તમારા સ્નેહીજનો સાથે પણ આ જાણકારી શેર કરજો. જીવનમાં આધ્યાત્મિકતા અને તર્કનો સંગમ હંમેશા વિજય અપાવે છે. અત્યારે તમારી રાશિમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે ખરેખર ભાગ્યશાળી છે. તેને ઓળખો અને આગળ વધો. તો દર્શક મિત્રો, આજની આ ખાસ ચર્ચામાં આટલું જ. જો તમને આ પ્રસ્તુતિ ગમી હોય અને સમજાવવાની રીત યોગ્ય લાગી હોય તો તમારો પ્રેમ લાઇક અને કોમેન્ટ દ્વારા ચોક્કસથી વ્યક્ત કરજો. ધર્મલોકની આ સફરમાં તમે અમારી સાથે જોડાયેલા રહો તે માટે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેજો, જેથી આવનારા તમામ મહત્વના ગ્રહ પરિવર્તનની માહિતી તમને સૌથી પહેલા મળી રહે. તમારા જીવનમાં મંગળ જ મંગળ હોય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. આપનો દરેક દિવસ મંગળમય રહે અને આપની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ. નમસ્કાર.